હવે મેડિકલમાં એડમિશન ફોર્મ ભરવા માટેનો સૌથી પહેલો ડોક્યુમેન્ટ છે ધોરણ 10ની માર્કશીટ અને ધોરણ 12ની માર્કશીટ. તો બંને માર્કશીટ છે એ તમારી પાસે છે અવેલેબલ હોવી જોઈએ. પછી બીજું તમે જોઈ શકો છો કે વર્તમાન શૈક્ષણિક વર્ષ નીટ યુજીની માર્કશીટ. તો આ ડેટા છે એ આપણે 2025નો છે, પણ આની જગ્યાએ તમારે શું આવશે? નીટ યુજી 2026ની માર્કશીટ છે એની તમારે જરૂર પડશે. જુઓ, તમે બોર્ડની એક્ઝામ આપો અથવા તો ગુજકેટની એક્ઝામ આપો તો તમારી માર્કશીટ છે એ નિશાળમાં મોકલવામાં આવે છે, પણ આમાં એવું નહીં થાય. તમારે લોકોએ નીટની જે માર્કશીટ આવશે એ માત્ર ને માત્ર ઓનલાઈન જ આવશે અને ઓનલાઈન જ તમારે પ્રિન્ટ કરાવવાની થશે. તમારા ઘરે પાર્સલથી પણ નહીં આવે અથવા તો તમારી જે સ્કૂલ છે એમાં પણ માર્કશીટ નીટની અલગથી આવશે નહીં. તમારે ઓનલાઈન છે એ જ તમારે ડાઉનલોડ કરવાની થશે. ક્લિયર? હવે એના પછી જન્મસ્થળનો પુરાવો. તો જન્મસ્થળ છે, પહેલી વસ્તુ જુઓ કે તમારો જન્મ છે એ ક્યાંથી ક્યાં વચ્ચે થયેલો હોવો જોઈએ? 31/12/2008. હવે આમાં 8 લખ્યું છે, પણ તમારે શું આવશે? 31/12/2009 અથવા તો તે પછી થયેલ હોવો જોઈએ અને વિદ્યાર્થીના છે એ 17 વર્ષ પૂરા થયેલ હોવા જોઈએ. હવે જન્મસ્થળના પુરાવા તરીકે તમે કયા કયા ડોક્યુમેન્ટ છે એ આપી શકો, એમાં તમે જોઈ શકો છો. પહેલો ડોક્યુમેન્ટ તમારે આવશે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. એટલે ભાઈ જુઓ, તમે અત્યારે 12મું તમારું પૂરું થયું એટલે તમને લોકોને એલસી છે એ તો બધાને મળી જ જાય. એટલે તમે એ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે એ પણ તમે રાખી શકો છો. તમારું જન્મનું પ્રમાણપત્ર એ પણ રાખી શકો છો કે તમારી પાસે પાસપોર્ટ. હવે જો આમાં શું લખ્યું છે કે જે પણ તમે પ્રમાણપત્રો અપલોડ કરો છો એમાં તમારે લોકોને જન્મસ્થળનો સ્પષ્ટ રીતે છે એ ઉલ્લેખ હોવો જોઈએ. એમાં તમારું ગામનું નામ હોવું જોઈએ, તાલુકાનું, જિલ્લા અને રાજ્યનો ઉલ્લેખ હોવો છે એ જરૂરી છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે એટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તમારે તૈયાર રાખવાનું છે. જનરલી વિદ્યાર્થીઓ છે એલસી તૈયાર રાખે છે અથવા તો જન્મનું પ્રમાણપત્ર છે એ તૈયાર રાખે છે. હવે જન્મ તારીખનો પુરાવો. તો જન્મ તારીખના પુરાવામાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે એમાં પણ તમે જોઈ શકો છો. શું શું જોશે? પહેલું તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે કે અથવા ટીસી પણ જોશે, બર્થ સર્ટિફિકેટ, ઇન્ડિયન પાસપોર્ટ કે ધોરણ 10ની માર્કશીટ. હવે આટલામાંથી કોઈ બી એક ડોક્યુમેન્ટ છે એ તમારે જોશે. હવે જો તમે લોકો એલસી અપલોડ કરો છો તો એલસીની અંદર જન્મ તારીખ પણ આવી જાય અને જન્મ સ્થળ પણ આવી જાય. તમારો ક્લિયર થઈ ગયો? એટલે આ વસ્તુ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. બર્થ સર્ટિફિકેટ છે તો એની અંદર પણ જન્મ તારીખ આવી જાય અને જન્મનું સ્થળ છે એ પણ આવી જાય. હવે એના પછી જુઓ, ગુજરાત બહાર જન્મેલા ઉમેદવારો માટે તો જેનો જન્મ છે એ ગુજરાતની બહાર થયો છે એ વ્યક્તિઓએ શું આપવાનું છે? ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ આપવાનું રહેશે. અને ડોમિસાઇલ સર્ટિફિકેટ કોનું આપવાનું છે? ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ જોશે. માની લો કે તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો તો તમારે લોકોને એસસી જાતિનું પ્રમાણપત્ર છે એ તમારે જોશે. અને કોનું જોશે? તો કે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ છે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર છે એ તમારે જોશે. જો તમે લોકો એસટી કેટેગરીની અંદર આવો છો તો એસટી કેટેગરીનું પણ તમારે લોકોને શું પ્રમાણપત્ર જોશે. ક્લિયર થઈ ગયું? હવે જુઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે ઓબીસી ઉમેદવારો માટે તમે જોઈ શકો છો કે એ વ્યક્તિઓને શું જોશે? તો ગુજરાત સરકારની પ્રવર્તિત નીતિ મુજબ પરિવારનું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર જે 1/4/2023, પણ નહીં, અહીંયા તમારે શું આવશે? 1/4/2024 અથવા તે પછીનું જ હોવું જોઈએ. કયું પ્રમાણપત્ર? નોન ક્રિમિલિયર. અને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર માત્ર ને માત્ર ઓબીસી ઉમેદવારો હશે એ લોકોને જ જોશે. તમે ઓપન કેટેગરીમાં આવો છો, ઈડબ્લ્યુએસમાં આવો છો, એસસી કેટેગરીમાં આવો છો કે એસટી કેટેગરીમાં આવો છો તો તમારે લોકો નોન ક્રિમિલિયર જોશે નહીં. માત્ર ને માત્ર ઓબીસી કેન્ડિડેટ છે એ લોકોને જ નોન ક્રિમિલિયર જોશે અને એ નોન ક્રિમિલિયર ફરજિયાત પણ 1/4/2024 અથવા તો તે પછીનું જ હોવું જોઈએ. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? બંને પ્રમાણપત્રો છે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ જોઈએ. અને તમે જોઈ શકો છો કે તમારું જાતિનું પ્રમાણપત્ર છે એ પણ જોશે. જુઓ, ઓબીસી કેટેગરી હોય એમાં તમે જોઈ શકો છો કે જાતિનું પ્રમાણપત્ર છે ને એની વેલિડિટી તમારે લાઈફ ટાઈમ હશે. જે તમારી પાસે ગુજરાતીનું જે જાતિનું પ્રમાણપત્ર હશે ને એની વેલિડિટી લાઈફ ટાઈમ હશે. પણ જે નોન ક્રિમિલિયર છે એની વેલિડિટી 3 વર્ષની જ હશે અને તમારે ફરજિયાત પણ 1/4/2024 અથવા તો તે પછીનું જ હોવું જોઈએ. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પણ તમે જોઈ શકો છો કે ક્યારનું હોવું જોઈએ? 1/4/2024 અથવા તો તે પછીનું હોવું જોઈએ. હવે એના પછીનું ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો દિવ્યાંગ ઉમેદવારો માટે. તો સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જોશે. અમદાવાદના લોકલ અથવા તો સ્થાનિક ઉમેદવાર માટે જે વ્યક્તિ અમદાવાદના લોકલ છે એ વ્યક્તિઓએ જો એના લોકલ કોટામાં પ્રવેશ લેવો છે એનએચએલમાં તો એણે શું કરવાનું છે? શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ દ્વારા આપવામાં આવેલું લોકલ ઉમેદવારનું પ્રમાણપત્ર. આ નીટ યુજી 2026નું પરિણામ આવે ને એ પછી તમને લોકોને આપવામાં આવશે. ક્લિયર થઈ ગયું? એમાં અમદાવાદના જે સ્ટુડન્ટ હોય ને એના માટે એનએચએલની અંદર થોડીક સીટો છે અનામત રાખવામાં આવેલ હોય છે લોકલ કોટા અંતર્ગત. તો એ જ રીતે સુરત છે તો સુરતમાં પણ તમને ખબર છે સ્મીમેર કોલેજ છે એ આવેલી છે.
તો એની અંદર જો તમે લોકો સુરતના લોકલ ઉમેદવાર છો તો તમારે શું કરવાનું છે કે તમારા લોકોનું છે એ ડીન સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરત દ્વારા આપવામાં આવેલ લોકલ ઉમેદવારનું પ્રમાણપત્ર છે એ પરિણામની જાહેરાત થયા બાદ છે આપવામાં આવશે. તમને પરિણામ આવશે એ પછી આપવામાં આવશે. ઓસીઆઈ ઉમેદવારો માટે છે કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું ઓસીઆઈનું કાર્ડ જોશે. ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ તો આ માત્ર MBBS અથવા તો MD ડૉક્ટરનું જ છે એ તમારી પાસે નિયત ફોર્મેટમાં હોવું જોઈએ. હવે એ હું તમને છે ને ડિટેલમાં સમજાવીશ કઈ રીતે તમારે ડાઉનલોડ કરવું કઈ રીતે આખું છે એ ભરવાનું થશે એવું તમને ડિટેલમાં વિડીયો દ્વારા છે એ અલગથી સમજાવીશ. અને આ જ્યારે આવે ને ત્યારે જ કઢાવજો. જ્યારે વેબસાઇટમાં આખી અપડેટ આવે એ પછી જ કઢાવશો, અત્યારથી કઢવીને રાખતા નહીં. એના પછી તમે લોકો IAS IPS અથવા IRSના અધિકારીને પુત્ર અથવા પુત્રી હોય તો ગુજરાત રાજ્યમાં તેઓનું મૂળ પોસ્ટિંગના આદેશની વિગતો અને ત્યારબાદ વર્તમાન બદલીના આદેશની વિગતો છે એ જોશે. જે લોકો ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાંથી ધોરણ 12 પાસ થયેલ હોય તો એણે શું કરેલું હોય તો કે 1 થી 8 સુધીની માર્કશીટ ગુજરાત રાજ્યની અંદર શાળામાંથી પાસ થયેલ હોવી જોઈએ. તો એ જ રીતે દીવ દમણ અને દાદરા નગર હવેલીના જે સ્ટુડન્ટ હોય એમના માટે પણ આ રીતે જ છે એ જોશે. અને એમાં તમે પણ જોઈ શકો છો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે. MBBSમાં એડમિશન લેવું હોય તો તમારે એ લોકોને 12 પાસ છે એ તમે ખાલી હોવા જોઈએ. ક્લિયર થઈ ગયું. અને BDS માટે શું ક્રાઇટેરિયા છે, તમારે 50% છે એ થવા જોઈએ. શેના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, થિયરી અને પ્રેક્ટિકલના થઈને તમારે કેટલા થવા જોઈએ? 50% થવા જોઈએ. એટલે તમારે કેટલા માર્ક ગણાય છે? 450માંથી ગણાય, કેમ કે 100 ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, થિયરીના ગણાઈ જાય અને 50 એટલે ટોટલ 450માંથી તમારે છે એ 50% છે એ થવા જોઈએ. પછી BDS માટે છે એ 45% થવા જોઈએ. PCB, થિયરી અને પ્રેક્ટિકલના થઈને. કોના માટે? ઓપન અને EWS માટે. PWD કેટેગરી છે એમના માટે. અને 40% છે PCB, થિયરી અને પ્રેક્ટિકલના થઈને કોને થવા જોઈએ? SC ST અથવા તો OBC ઉમેદવાર છે એના માટે થવા જોઈએ. ક્લિયર થઈ ગયું. હવે તમે આમાં જોઈ શકો છો બીજી વસ્તુ કે NEET 2025નો ક્રાઇટેરિયા છે એમાં પણ અને NEET 2025નું પરિણામ આવે ને એમાં પછી MBBS અને BDS બંને માટે તમારે 50% છે એ હોવા જોઈએ ઓપન અને EWS માટે. 45% PWD ઓપન અને EWS એના માટે જોશે અને 40% છે SC ST અથવા તો OBC ઉમેદવાર હશે એ લોકોને જોશે. આ પર્સન્ટાઇલ છે ને તમારે લખેલા જ હશે. ગયા વખતે છે ને 144 માર્ક હતા ને 144 ઉપરના બધા સ્ટુડન્ટ છે એ લોકો ઇલિજિબલ હતા. મળે ના મળે નહીં પણ એલિજિબલ હતા કાઉન્સેલિંગમાં ભાગ લેવા માટે. આ વખતે 50% ક્યારે થાય છે ને એ આપણે જોવાનું રહેશે. જ્યારે થશે ત્યારે હું તમને અપડેટ છે એ આપી દઈશ. અને વધુ માહિતી માટે તમે અમારી જે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં તમારે જોડાવું તો શું કરવાનું છે, આ બેનને મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે એ મેળવી લેવાની રહેશે. અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.